ગોંડલની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ચ એન્ડિંગની વહીવટી હિસાબો માટેની રજા જાહેર કરી છે. રજા આ વખતે 25 માર્ચથી લઈ અને 2 એપ્રિલ સુધીની રહેશે. દર વખતે 7 દિવસની રજા હોય, પણ આ વખતે 2 દિવસ એટલે વધારવામાં આવે છે કે 1લી તારીખે બેંક હોલિડે છે અને 2જી તારીખે હનુમાન જયંતિ છે. તો માર્કેટિંગ યાર્ડની અંદર ઓફિસનો બધો જ વ્યવહાર ચાલુ રહેશે. ખાલી ઓક્શન બંધ રહેશે, એટલે ખેડૂતોએ આવવાનું નહીં રહે. અને જ્યારે અમે નવી જાહેરાત કરી ત્યારથી માલ આવક ચાલુ થઈ જશે રજાના આગલા 1-2 દિવસથી. અને 3 તારીખથી માર્કેટિંગ યાર્ડ રેગ્યુલર ધમધમતું પાછું થઈ જશે. તો આ વખતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ 9 દિવસ ખેડૂતો માટે ઓક્શન વ્યવસ્થા માટે અમે 9 દિવસ અત્યારે અમારું દલાલ મંડળ, વેપારી મંડળ અને અમારી કમિટી સાથે ચર્ચા કરી અને માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરી છે.